નશો કોઈ એક વ્યક્તિ કરે અને દુઃખ આખું પરિવાર ભોગવે છે। અમરેલીના ધારીમાં પણ કંઈક આવું જ બન્યું, જ્યાં વ્યસની દીકરાથી કંટાળી પિતાએ પોતાના જ દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો। આ ચકચારી હત્યાનો ભેદ 40 દિવસ બાદ ઉકેલાયો છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું ભાડેર ગામ અત્યારે આસપાસના પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। અહીં પિતા અને પુત્રના પવિત્ર સંબંધોને કલંકિત કરતી એક અત્યંત આઘાતજનક ઘટના બની છે। જે બાળકના જન્મ સમયે પિતા આનંદિત થયા હશે, જે બાળકને આંગળી પકડીને પાપા પગલી ભરતા શીખવાડ્યું હશે, અપાર આર્થિક મુશ્કેલીઓ વચ્ચે બાળકને ભણાવી ગણાવીને મોટો કર્યો હશે, તેનો જીવ લેતા એક પિતાનો જીવ કેમનો ચાલ્યો હશે। પરંતુ ઘણીવાર કહીએ ને કે વાંક વ્યક્તિ કરતા પરિસ્થિતિઓનો વધારે હોય છે। મૃતક હિતેશ સેંજળિયાને રોજ નશો કરવાની કુટેવ હતી। કમાઈને પિતાનો સહારો બનવાને બદલે હિતેશ સેંજળિયા માતા અને પરિવારના અન્ય સભ્યોની સાથે વારંવાર ઝઘડા કરતો હતો। પુત્રના ખરાબ વર્તનને પગલે પરિવારની ગામ અને સમાજમાં વારંવાર બદનામી થતી હતી। ગત 24 નવેમ્બરે મૃતક હિતેશ માતાની સાથે ઝપાઝપી કરીને અપશબ્દો બોલતો હતો, જેને જોઈને પિતા વશરામભાઈએ પિત્તો ગુમાવ્યો અને નજીકમાં જ પડેલા દોરડા વડે પુત્રનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો। સગા પુત્રની હત્યા બાદ લાશને ખેતરના શેઢા નજીક ઊંડો ખાડો ખોદીને દાટી ઉપર જાળી જાખરા પાથરી દીધા। ઘરની અંદર થયેલી હત્યાની વાત લાંબા સમય સુધી પાડોશીઓ કે સ્વજનોથી છુપાવવામાં પણ વશરામભાઈ સફળ રહ્યા। જોકે ખેતરની નજીકથી પસાર થતા કોઈ વ્યક્તિએ માનવ કંકાલ જોઈને પોલીસને જાણ કરતા 1 મહિનાથી દટાયેલા રાજ પરથી આખરે પડદો ઉંચકાઈ ગયો। વશરામભાઈ સેંજલિયાને જ્યારે પૂછપરછ કરવામાં આવી તેમના પરિવારના સભ્યોને આના વિશે, તો તેમના દ્વારા જણાવવામાં આવેલું કે તેમના પરિવારમાં એક મોટો દીકરો છે અને એ પોતે જે રાજકોટ રહે છે અને તે પોતાના નાના દીકરા સાથે રહે છે। એમને જ્યારે એમના નાના દીકરાના ક્યાં છે એના વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યું હતું અને ફેરવીને વાતો કરવામાં આવી હતી તેમના દ્વારા। પોલીસે જ્યારે એમની સઘન પૂછપરછ કરી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેમનો જે નાનો દીકરો છે હિતેશ, એ દારૂ પીવાની ટેવવાળો હતો અને અવારનવાર ઘરેથી હેરાન પરેશાન કરતો હતો, ઘરના સભ્યો જોડે ઝઘડો પણ કરતો હતો। અને એમણે વધુમાં જણાવ્યું કે 24/11/2025ના રોજ જ્યારે વશરામભાઈ શામજીભાઈ સેંજલિયા એ પોતાના ઘરે આવ્યા ત્યારે જ એમનો દીકરો જે છે એ આરોપી છે એમના પત્ની અને પોતાના સગા માતા એમની જોડે મારપીટ કરી રહ્યો હતો, ગેરવર્તન કરી રહ્યો હતો અને બીભત્સ માંગણી કરી રહ્યો હતો, જેના લીધે વશરામ શામજીભાઈ સેંજલિયા છે તેમને દોરડી દ્વારા જે તેમનો પુત્ર છે એનું ગળું દબાવી અને તેનું મૃત્યુ કરી દીધું હતું। બાદમાં એ પોતાના સનેડામાં એમની જે ડેડ બોડી છે એને લઈ જઈ પોતાના ખેતરે જઈ અને એમણે દાટી દીધેલી હતી। ધારી પોલીસના જવાનોએ ખેતરના માલિક વશરામ સેંજળિયાની આકરી પૂછપરછ કરી તો તેઓ ભાંગી પડ્યા અને ગુનો કબૂલ કરી લીધો। જે બાદ પોલીસ જવાનોએ મેજિસ્ટ્રેટની હાજરીમાં લાશ બહાર કાઢીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તો ધારી પોલીસે વશરામ સેંજળિયા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આ જે ઘટના બની, ગળું દબાવી અને મારી દેવામાં આવેલું, એ ઘટના એમના ઘરની અંદર જ બનેલી છે અને ત્યારબાદ એમણે જે ડેડ બોડીને છે એને જઈને ડિસ્પોઝ એમણે પોતાનું ખેતરના જે શેડો છે ત્યાં કરેલો હતો। કેટલા દિવસ પછી આ ઘટના પ્રકાશમાં આવી? આ ઘટના બનેલી છે 24/11/2025ના રોજ અને ગઈકાલે આ સામે આવેલું છે।
24 નવેમ્બરે થયેલી હત્યાના 40 દિવસ બાદ આરોપી પિતા કાયદાના સકંજામાં આવ્યો છે. ભાડેર ગામ જ નહીં, સમગ્ર ધારી પંથકમાં પિતાએ કરેલી પુત્રની હત્યાને લઈને લોકો જાત જાતના તર્ક વિતર્ક લગાવી રહ્યા છે. પરંતુ આરોપી વશરામ સેંજડિયાએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત કરી કે મૃતક હિતેશ માતા સાથે તકરાર કરીને અભદ્ર માંગણી કરતો રહેતો હતો, જેથી કંટાળીને ના છૂટકે હત્યા કરવી પડી. હાલમાં પોલીસે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. જૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી.